નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ શરીવાલા ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રીવિયસ લેક્ચર હતો, લાસ્ટ લેક્ચર, જેની અંદર આપણે એક સૌથી અગત્યની થિયરી જોઈ હતી, એ છે માર્કોવ-નિકોવ્સ લો. માર્કોવ-નિકોવના નિયમથી વિરુદ્ધ આજે આપણે એક બીજા નિયમ વિશેની ચર્ચા કરવાની છે, જે છે પ્રતિ માર્કોવ-નિકોવનો નિયમ. પ્રતિ માર્કોવ-નિકોવનો નિયમ અને માર્કોવ-નિકોવ્સ લો એ બાર સાયન્સ માટે ખૂબ અગત્યની થિયરી છે, કારણ કે ઓર્ગેનિકમાં ઘણી બધી નિપજ એ આ બે નિયમને ધ્યાનમાં રાખીને જ મળે છે, જ્યાં યોગશીલ પ્રક્રિયા થતી હોય. સેકન્ડ કન્ડિશન, પ્રતિ માર્કોવ-નિકોવના નિયમને જો તમારે બીજા નામથી જોવું હોય તો આપણે એને પેરોક્સાઇડ અસર કહીશું, અને જો ત્રીજું નામ આપણે સ્વીકાર્ય કરવું હોય તો એ નામ કયું છે? ખાર્સ અસર. સૌથી પહેલાં તો પ્રતિ માર્કોવ-નિકોવનો જે પ્રક્રિયાની માહિતી છે એને આપણે પહેલાં સમજી લઈએ કે આપણી પાસે જે અસંમિત આલ્કીન હશે એ અસંમિત આલ્કીનની આપણે હેલોજન એસિડ તરીકે ઉપયોગ કરવાનો છે HBr, જેને હાઇડ્રોબ્રોમિક એસિડ કહીશું, જેને યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવવાની છે. એટલે કે અસંમિત આલ્કીનની આપણે હાઇડ્રોબ્રોમિક એસિડ, જે હેલોજન એસિડ છે, એને યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં જો યોગશીલ પ્રક્રિયા કરાવશો તો આપણને માર્કોવ-નિકોવના નિયમથી વિરુદ્ધ નિપજ પ્રાપ્ત થાય છે. હવે માર્કોવ-નિકોવનો નિયમ અને પ્રતિ માર્કોવ-નિકોવના નિયમમાં તફાવત શું છે? માર્કોવ-નિકોવના નિયમની અંદર આપણે હેલોજન એસિડ તરીકે આપણે ત્રણેય એસિડ લઈ શકીએ, HCl, HBr અને HI. પરંતુ આપણી પાસે જે પ્રતિ માર્કોવ-નિકોવનો નિયમ છે એની અંદર માત્ર આપણે એક જ હેલોજન એસિડ લઈશું, અને એ છે હાઇડ્રોબ્રોમિક એસિડ. માર્કોવ-નિકોવના નિયમની અંદર આપણે કોઈ ઉદ્દીપકનો ઉપયોગ કર્યો નહીં હતો, પણ અહીંયા આપણે યોગ્ય પ્રકારના ઉદ્દીપકનો ઉપયોગ કરીશું. એ ઉદ્દીપકો કયા છે એ હું હમણાં નામ લખીશ એટલે આપણને આઈડિયા આવશે. હવે પ્રતિ માર્કોવ-નિકોવના નિયમની જ્યારે આપણે HBrની સાથે રિએક્શન કરીએ તો અહીંયા જે આપણને ઉદ્દીપક મળશે, જેને ઇનિશિએટર કહેવાય. હવે કોઈ પણ ઇનિશિએટર, ઉત્તેજકનું કામ એક જ છે, ક્યાં તો એ મુક્ત મૂલક ઉત્પન્ન કરશે, ક્યાં તો એ કાર્બોકેટાયન ઉત્પન્ન કરે, ક્યાં તો એ કાર્બેન આયન ઉત્પન્ન કરે. ત્રણમાંથી કોઈ પણ એક નાની મધ્યસ્થી નિપજ ઉત્પન્ન કરશે. તો અહીં આપણી પાસે HBr અને અસંમિત આલ્કીનની પ્રક્રિયા માટે જે યોગ્ય ઉદ્દીપક છે એની અંદર આપણે પહેલો પદાર્થ લઈ શકીએ બેન્ઝોઇલ પેરોક્સાઇડ. બીજો આપણે પદાર્થ લઈ શકીએ તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ, અને આપણે ત્રીજો પદાર્થ લઈ શકીએ એસિટાઇલ પેરોક્સાઇડ. આ ત્રણમાંથી આપણે કોઈ પણ એક યોગ્ય ઉદ્દીપક લઈ શકીએ કે જે નાની સ્પીસીઝ અહીંયા આપણને આપશે, જે સ્પીસીઝનું નામ છે મુક્ત મૂલક. આપણને ખબર છે કે મુક્ત મૂલક, તમે 12મા ચેપ્ટરમાં શીખીને આવ્યા છો કે મુક્ત મૂલકને કોઈ પણ સમૂહ હોય કે પરમાણુની ઉપર આપણે ડોટ તરીકે દર્શાવીએ છીએ. એટલે અસંમિત આલ્કીનની જ્યારે આપણે HBrની સાથે રિએક્શન કરીએ એ પહેલાં આ યોગ્ય ઉદ્દીપકમાંથી શું મુક્ત થવો જોઈએ? મુક્ત મૂલક. હવે આ જે મુક્ત મૂલક છે એ જ સીધો અસંમિત આલ્કીનની સાથે રિએક્શન કરશે અને આપણને માર્કોવ-નિકોવના નિયમથી વિરુદ્ધ નિપજ આપે છે. તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ. અસંમિત આલ્કીન તરીકે આપણે સાદો અસંમિત આલ્કીન લઈશું, જે 3 કાર્બનવાળો છે, CH3CH ડબલ બોન્ડ CH2. મેં તમને અસંમિત આલ્કીનની પરખ બતાવી હતી કે 2 કાર્બન વચ્ચે જે દ્વિબંધ છે એમાં બંને કાર્બનની આસપાસ જો રચનાઓ જુદી જુદી હોય તો આપણે એને શું કહીશું? અસંમિત આલ્કીન. આ કાર્બન પાસે હાઇડ્રોજન અને મિથાઇલ સમૂહ છે, આ કાર્બન પાસે 2 હાઇડ્રોજન છે. સો બંને કાર્બન પાસે પરમાણુ સમૂહ કેવા છે? જુદા જુદા. તો આ 3 કાર્બનવાળા અસંમિત આલ્કીનને કયું નામ આપશું? પ્રોપેન. આ પ્રોપેનની આપણે HBrની સાથે રિએક્શન કરીએ. ઉદ્દીપક તરીકે આપણે અહીંયા ઉપયોગ કરીશું બેન્ઝોઇલ પેરોક્સાઇડ.
હવે માર્કોનિકોવના નિયમની અંદર આપણને એવી માહિતી હતી કે જે ઋણ સ્પીસીસ છે, આ અસમ પ્રક્રિયકમાં ઋણ સ્પીસીસ એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાતી હતી, જે આપણને કેવી નિપજ આપશે? મુખ્ય નિપજ. પણ પ્રતિ માર્કોનિકોવના નિયમની અંદર આ જે અસમ પ્રક્રિયક છે એની અંદર જે ઋણ સ્પીસીસ છે એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. ઓકે, એટલે એ પ્રતિ માર્કોનિકોવના નિયમની મુખ્ય નિપજ મળશે. તો અહીંયાથી આપણે પાઈ બંધ તોડી નાખીશું. આ HBrમાંથી આપણને બે આયનો ડિસ્પ્યુટ થશે, એક H+ અને બીજો કયો આવશે? Br-. હવે અહીંયા આપણી પાસે જે Br- છે તે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. ઓકે ને, વક્રતીર આપણને ખબર છે કે માઇનસથી પ્લસ તરફ જ જવાનું. હવે જ્યારે તમે અહીંયા પાઈ બંધ તોડશો તો આ કાર્બન તમારો પ્લસ વીજભારિત આવશે અને આ કાર્બન તમારો કયો આવશે? માઇનસ વીજભારિત. ઓકે, તો આ Br- આક્રમણ સીધું વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે થશે. હવે આ જે CH- છે એ જોડાશે કોની સાથે? H+ની સાથે. અહીંયા પણ વક્રતીર ક્યાં જશે? માઇનસથી પ્લસ તરફ. એટલે તમને જે મુખ્ય નિપજ મળશે CH3CH2CH2 Br, આ તમને મળશે મુખ્ય નિપજ. બ્રોમિન સાથે જે કાર્બન હોય એનો લઘુત્તમ ક્રમ આપી લાંબી શૃંખલા આપણે નક્કી કરવાની. જો અહીંથી તમે નંબરિંગ કરશો તો આ કાર્બનને ક્રમ 3 આવશે, અહીંયાથી નંબરિંગ કરશો તો આ કાર્બનને ક્રમ 1 આવશે. સો અહીંયાથી આપણે નંબરિંગ કરી શકીએ 1 2 3. ઓકે, એટલે અહીંયા આ નિપજની, આ નિયમની મુખ્ય નિપજ કઈ આવશે? 1-bromo-propane. બોલો, ક્લિયર થઈ ગયું? સો આપણી પાસે આ જે નિપજ છે એ માર્કોનિકોવના નિયમની વિરુદ્ધ નિપજ છે. જો તમે માર્કોનિકોવના નિયમને ફોકસ કર્યું હશે તો પ્રોપીનની તમે હેલોજન એસિડ સાથે રિએક્શન કરશો તો 2 હેલો આલ્કેન આપણને મુખ્ય નિપજ મળે છે, જ્યારે અહીંયા આપણને 1 હેલો આલ્કેન એ આપણને મુખ્ય નિપજ તરીકે પ્રાપ્ત થશે. હવે જે કન્ડિશન છે કે આપણે આ જે મુખ્ય નિપજ મેળવવાની છે તો એના માટે સૌપ્રથમ આપણે બેન્ઝોઇલ પેરોક્સાઇડમાંથી શું ઉત્પન્ન કરવા પડશે? મુક્ત મૂલક. તો પ્રતિ માર્કોનિકોવના નિયમ જે છે એ પ્રતિ માર્કોનિકોવના નિયમની જે ક્રિયાવિધિ છે એને આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે બેન્ઝોઇલ પેરોક્સાઇડમાંથી શું ઉત્પન્ન કરીશું? મુક્ત મૂલક. ઓકે, તો પહેલો સ્ટેપ આપણે ક્રિયાવિધિનો લઈએ, બેન્ઝોઇલ પેરોક્સાઇડ. તો બેન્ઝોઇલ પેરોક્સાઇડનું જે અણુસૂત્ર છે તે હું અહીંયા લખું છું, C6H5CO2O2. આને આપણે કહીએ છીએ બેન્ઝોઇલ પેરોક્સાઇડનું અણુસૂત્ર. હવે આપણે એના ઉપરથી બંધારણીય સૂત્ર લખીએ. તો આપણી પાસે C6H5CO, બોલો, બે રચના છે. તો આ બંને રચનાને આપણે આ પ્રમાણે દર્શાવી દઈએ. આ બે બેન્ઝોઇલ રચના, આ બંને બેન્ઝોઇલ રચનાની પાસે આપણે પેરોક્સાઇડ રચના જોડી દઈએ. પેરોક્સાઇડ રચના એટલે આપણને ખબર છે કે ઓક્સિજન ઓક્સિજન એ સિંગલ બોન્ડથી જોડાશે, જેને આપણે પેરોક્સાઇડ રચના કહીએ છીએ. ઓકે, હવે આપણી પાસે આ જે પેરોક્સાઇડ રચના છે એનું આપણે સમવિભાજન કરીશું. શું દર્શાવીશું? સમવિભાજન. સમવિભાજન માટે આ પેરોક્સાઇડની જે બંધ રચના છે તેને આપણે તોડીએ. જો આપણે સમવિભાજન કરીએ તો માછલી આંકડા વડે આ બંને ઇલેક્ટ્રોન સરખા ભાગે વહેંચાઈ જશે. તો આ ઇલેક્ટ્રોન અહીંયા વહેંચાશે અને આ ઇલેક્ટ્રોન અહીંયા વહેંચાશે. તો તમને જોઈ શકો છો બંને રચના એક જ સરખી છે. ઓકે, તો આપણને અહીંયા મળશે 2 moles ઓફ C6H5C+O. ઓકે, આ ઓક્સિજન પાસે પહેલેથી જ 4 અબંધકારક ઇલેક્ટ્રોન્સ તો હતા. હવે એક ઇલેક્ટ્રોન્સ બંનેને આ રીતે વધારાનો મળી જશે. બોલો, આ પ્રમાણે એક રચના મળશે. ફરીથી પાછું આપણે આગળ જઈએ તો આ રચનાનું આપણે ફરીથી શું દર્શાવીશું? સમવિભાજન. હવે આપણી પાસે છે ને આ બંધ તૂટશે. હવે C6H5માં પણ કાર્બન છે જે ફિનાઇલ કેન્દ્રનો છે અને આ કાર્બન CO2નો છે. તો કાર્બન કાર્બન વચ્ચેનો જ બંધ શું થશે? તૂટશે. બરાબર, તો અહીંયાથી આપણે આ ફરી પાછો બંધ તોડીએ એટલે આ ઇલેક્ટ્રોન સરખા ભાગે આને મળશે અને બાકીનો જે આ એક ઇલેક્ટ્રોન છે તે કાર્બનની જગ્યાએ કોણ મેળવી લેશે? ઓક્સિજન.
હવે આ ઓક્સિજન પર એક છઠ્ઠો ઇલેક્ટ્રોન જો આવી જાય તો ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય, જે આપણે એને માઇનસ લખતા હતા. તો 2 મોલ CO2ના અણુ અહીં પહેલાંથી તમારા દૂર થઈ જશે, જેને આપણે આડ પેદાશ કહીશું. એટલે 2 મોલ્સ ઓફ CO2 દૂર થઈ ગયા. હવે આપણી પાસે 2 મોલ્સ C6H5, જેને આપણે કહીએ છીએ ફિનાઇલ મુક્ત મૂલક. કયું નામ કહીશું? ફિનાઇલ મુક્ત મૂલક. હવે આપણી પાસે જે સેકન્ડ સ્ટેપ છે, એ સેકન્ડ સ્ટેપ ખૂબ અગત્યનો છે. આ 2 મોલ ફિનાઇલ મુક્ત મૂલકમાંથી આપણે એની HBr સાથે રિએક્શન કરવાની. ઓકે, એટલે અહીંયાથી પણ તમારા બોન્ડિંગ તૂટ છે, એટલે અહીંયા પણ તમારે સમવિભાજન કરવાનું છે, બરાબર. અને સમવિભાજન કરશો એટલે આ મુક્ત મૂલક એક અહીંયા ને આ મુક્ત મૂલક તમને અહીંયા મળશે. એટલે આ C6H5 Hની સાથે જોડાઈ જશે અને શું બનાવશે? C6H6. અને અહીં તમને બ્રોમિન મુક્ત મૂલક છૂટો પડેલો દેખાશે. ઓકે, આ સેકન્ડ સ્ટેપ છે. હવે આપણું મેઇન કામ એક જ છે કે અસંમિત આલ્કિનમાં હેલોજન પરમાણુ તમારે ઉમેરવાનો. હવે અહીંયા જોઈ શકો છો કે હેલોજન પરમાણુમાં હેલોજન મુક્ત મૂલક તરીકે ઉત્પન્ન થાય છે. કેમ એવું? કારણ કે શરૂઆતની અંદર પણ આપણે શું ઉત્પન્ન કર્યા હતા? મુક્ત મૂલક. તો અહીંયા હેલોજન પણ તમારે કેવો ઉત્પન્ન કરવાનો? મુક્ત મૂલક. ચાલો, હવે તમારી પાસે જે ત્રીજો સ્ટેપ છે એમાં આપણે 3 કાર્બનવાળો જે અસંમિત આલ્કિન છે, અસંમિત આલ્કિન, એની આપણે બ્રોમિન મુક્ત મૂલકની સાથે યોગશીલ પ્રક્રિયા કરીશું. ચાલો, આપણી પાસે જે બ્રોમિન મુક્ત મૂલક છે એમાં 2 કન્ડિશન હશે. જો આપણો બ્રોમિન અહીંયા જોડાશે તો આ કાર્બન મુક્ત મૂલક બનશે, કારણ કે આ કાર્બન કાર્બનનું વચ્ચેનું પણ શું કરવાનું? સમવિભાજન કરવાનું. ઓકે, એટલે પાઈ બંધ તોડશો એટલે બંને ઇલેક્ટ્રોન આપણને સરખા ભાગે વહેંચાઈ ગયેલા જોવા મળશે. ઓકે, ચલો, તો પહેલાં આપણે બ્રોમિન આ કાર્બન સાથે જોડી દઈએ. તો CH3CH, એટલે આ કાર્બન મુક્ત મૂલક બનશે, બોન્ડ CH2Br. હવે આપણે બ્રોમિન આ કાર્બન સાથે જોડીએ તો CH3CHBr CH2. ઓકે, ચલો, આ મુક્ત મૂલકવાળો કાર્બન છે એ અન્ય 2 કાર્બન સાથે જોડાય એટલે આપણે એને કહી શકીએ દ્વિતીયક મુક્ત મૂલક. હવે આ જે કાર્બન છે તે અન્ય એક જ કાર્બન સાથે જોડાય છે, તો આપણે એને શું કહીશું? પ્રાથમિક મુક્ત મૂલક. હવે આ દ્વિતીયક મુક્ત મૂલક કેવો છે? સ્થાયી. અને આ પ્રાથમિક મુક્ત મૂલક કેવો છે? એની સરખામણીમાં અસ્થાયી. માર્કોનિકોના નિયમમાં ઉત્પન્ન થતો તો કાર્બોકેટાયન. રેડી? પ્રતિ માર્કોનિકોના નિયમની અંદર મુક્ત શું થાય છે? મુક્ત મૂલક. ઓકે, ચલો, આપણી પાસે જે ચોથો સ્ટેપ છે કે આ મુક્ત મૂલકની સાથે પણ આપણે એક સ્પીસીસ જોડાણ કરવાની. એટલે હવે આ જે મુક્ત મૂલક છે CH3CH CH2Br. ઓકે, તો અહીંયા પણ મુક્ત મૂલક પ્રમાણે કોની સાથે રિએક્શન કરવાની? HBrની સાથે. એટલે આને જોડી દેવાનો. જ્યાં મુક્ત મૂલક છે ત્યાં તમારે હાઇડ્રોજન જોડી દેવાનો. ઓકે, એટલે આને હાઇડ્રોજન આપી દો તો CH3CH2CH2Br, જેને આપણે શું કહીએ છીએ? 1-બ્રોમો-પ્રોપેન કહીશું. શું કહીશું? 1-બ્રોમો-પ્રોપેન. હવે એ જ રીતે જો તમે પ્રાથમિક મુક્ત મૂલકવાળી જે સ્પીસીસ છે એમાં આને હાઇડ્રોજન આપી દો એ તમને શું મળશે? 2-બ્રોમો-પ્રોપેન. સો આ પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ છે? 1-બ્રોમો-પ્રોપેન. અને 2-બ્રોમો-પ્રોપેન જો આની રિએક્શન દ્વારા બનાવશો તો આપણને આ નિયમની શું કહેવામાં આવશે? ગૌણ નિપજ. બોલો, આટલી બાબત સમજાઈ ગઈ? હવે આ પ્રક્રિયા માત્ર HBrની સાથે જ કેમ થાય છે? તો કન્ડિશન તમે જુઓ તો HBrની સાથે થવાનો ઇન્ટેન્શન કે તમે H અને Br વચ્ચેનો બંધ તોડો છો. આ પ્રક્રિયા આપણે HCl સાથે કરી શકતા નથી. એનું કારણ છે કે H બોન્ડ Br કરતાં H બોન્ડ Cl બંધ મજબૂત હોય છે, જેને આની સરખામણીની અંદર તોડવો કેવો છે? મુશ્કેલ છે. એટલે H બોન્ડ Clની બંધ ઉર્જા અનેક ગણી છે, જે HBrની સરખામણીમાં ઝડપથી આ પેરોક્સાઇડ જે ઉત્તેજક છે એની હાજરીમાં તૂટતી નથી. એટલે આપણે આ પ્રક્રિયા HCl સાથે દર્શાવી શકતા નથી.
આ પ્રક્રિયા એચઆઈ સાથે પણ નથી થતી. એનું કારણ શું છે? તો એચઆઈ બંધ જે છે તે એચબીઆરની સરખામણીમાં કેવો છે? નિર્બળ છે. એટલે જો તમે એચઆઈ બંધને તોડીને આયોડિન મુક્ત મૂલક ઉત્પન્ન કરશો તો છેલ્લે જે 2 આયોડિન મુક્ત મૂલક મળશે, જેમ કે અહીંયા ફર્સ્ટ સ્ટેપમાં બ્રોમિન મળ્યું છે અને અહીંયા સેકન્ડ સ્ટેપની અંદર પણ અહીંયા એક બ્રોમિન મળશે. એવી જ રીતે જો તમે એચઆઈને લઈને પ્રક્રિયા કરશો તો અહીંયા એક આયોડિન મળશે અને અહીંયા એક આયોડિન મુક્ત મૂલક બનશે. આ બંને એકબીજાની સાથે જોડાઈને I2 પ્રકારનો અણુ બનાવી દેશે. એટલે પ્રતિમાર્કોનિકોના નિયમનો મેઇન ઇન્ટેન્શન એ છે કે જે તમે આ અહીંયા બ્રોમિન મુક્ત મૂલક સેકન્ડ સ્ટેપમાં ઉત્પન્ન કરો છો તો તે અહીંયા તમને ફોર્થ સ્ટેપમાં પણ ફરીથી પાછો ઉત્પન્ન થયેલો જોવા મળવો જોઈએ. એ બે જોડાવા જોઈએ નહીં. એટલે આ પ્રક્રિયા HCl સાથે થતી નથી અને આ પ્રક્રિયા HI સાથે પણ થતી નથી. જ્યારે પણ તમને કેમિસ્ટ્રીની અંદર પ્રતિમાર્કોનિકોનો નિયમ દેખાય એટલે એક જ કન્ડિશન લેવાની કે ત્યાં તમારે યોગ્ય ઉદ્દીપક એ ઇનિશિએટર તરીકે હોવો જોઈએ. સમજાઈ ગયું? તો બેઝિકલી આ હેલોજન એસિડની અસંમિત આલ્કીન સાથેની પ્રક્રિયા આપણે કઈ અસર દ્વારા નક્કી કરી શકીએ? પેરોક્સાઇડ અસર. આને શોધનાર જે રસાયણશાસ્ત્રી છે એ શિકાગો યુનિવર્સિટીના બરાબર 2 શિક્ષક હતા, એક MS ખાર્સ અને FR મેયો. આ 2 જણાએ સાથે મળીને પ્રતિમાર્કોનિકોના નિયમની ક્રિયાવિધિનો અભ્યાસ કર્યો હતો. ઓકે, સો અહીંયા પ્રતિમાર્કોનિકોનો નિયમ પૂરો થાય છે. ખૂબ અગત્યનો નિયમ છે માર્કોનિકોનો નિયમ. અને પ્રતિમાર્કોનિકોનો નિયમ એ જ્યારે અસંમિત અણુ સાથે યોગશીલ પ્રક્રિયા થતી હોય ત્યારે ખૂબ અગત્યનો રૂલ છે. એટલે એને પરફેક્ટલી તમારે યાદ રાખવાનો છે. માર્કોનિકોનો નિયમ 3 વખત મેં લખાણમાં આપ્યું હતું. પ્રતિમાર્કોનિકોનો નિયમ પણ તમારે 3 વખત લખીને કમ્પ્લીટ મોઢે કરી દેવાનું છે. ઓકે, સો આપણે હવે નેક્સ્ટ થિયરી ઉપર જઈએ, આલ્કીનની અન્ય યોગશીલ પ્રક્રિયા. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે આપણી પાસે આલ્કીનની H2SO4 સાથેની યોગશીલ પ્રક્રિયા જોવાની છે. આલ્કીન સંયોજનોની ઠંડા અને સાંદ્ર H2SO4 સાથે જો યોગશીલ પ્રક્રિયા કરાવવામાં આવે તો માર્કોનિકોના નિયમ પ્રમાણે આપણને જે નિપજ મળશે એ પ્રાપ્ત થશે આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. આલ્કીન સંયોજનોની ઠંડા અને સાંદ્ર H2SO4 સાથે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ માર્કોનિકોના નિયમ પ્રમાણે આપણને આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ નિપજ મળે છે. આપણે સંમિત આલ્કીન લઈએ તો આપણે ગમે એ કાર્બનની સાથે ઋણ ઘટકને આપણે જોડાણ કરી શકશું. પણ જો અસંમિત આલ્કીન લઈએ તો H2SO4 સાથેની યોગશીલ પ્રક્રિયા એ માર્કોનિકોના નિયમને અનુસરશે. ઓકે, આપણે સૌથી પહેલાં સંમિત આલ્કીન લઈએ અને અહીંયા 2 કાર્બનવાળો સંમિત આલ્કીન છે. કયો? ઇથિન. જેની આપણે H2SO4ની સાથે યોગશીલ પ્રક્રિયા કરીશું. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે એટલે અહીંયા આપણને કોઈ ઉદ્દીપકની જરૂર પડશે નહીં. ઓકે, ચાલો અહીંયા આપણે જો ભાગ પાડીએ તો H+ અને HSO4 - 1. આપણે H2SO4ના અણુની વાત કરીએ તો આપણે ચોથા ચેપ્ટરની અંદર H2SO4ના અણુનો આકાર આપણે ચતુષ્ફલકીય છે. ઓકે, એવું આપણે જોઈ ગયા છે. તો અહીંયા H2SO4માંથી 2 ભાગ છૂટા પડશે, એક H+ અને બીજો કયો આવશે? HSO4 - 1. અહીંયાથી આપણે પાઈ બંધ તોડી નાખીએ. ઓકે, આને આપણે માઇનસ બનાવી દઈએ અને આને આપણે પ્લસ બનાવી દઈએ કે ગમે તે કાર્બનને તમે માઇનસ અને પ્લસ તરીકેની વર્તણૂક આપી શકશો. હવે આ જે CH2- છે એની સાથે H+ જોડાય એટલે ગ્રુપ કયું કન્વર્ટ થશે? CH3. અને આ CH2ની સાથે HSO4- જોડાઈ જશે. ઓકે, ક્યાં તો પછી તમે આ સ્પીસીસને આ પ્રમાણે પણ લખી શકો CH3 CH2O SO2OH જેવું તમને પેમ્પલેટમાં આપ્યું છે.
હવે આ શૃંખલા જે છે એને આપણે શું કહીશું? આલ્કાઇલ તરીકે ઇથાઇલ કહીએ. અને હાઇડ્રોજન સલ્ફેટ, બોલો આપણને નિપજ મળે છે. એટલે ઇથિનની H2SO4ની સાથે રિએક્શન કરશો તો આપણને ફાઇનલ નિપજ મળશે ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. હવે આપણે અસંમિત આલ્કીન લઈએ. તો અહીં આપણી પાસે અસંમિત આલ્કીન તરીકે 3 કાર્બનવાળું આલ્કીન છે પ્રોપિન, જેની આપણે ઠંડા અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે યોગશીલ પ્રક્રિયા કરીશું. અહીંયાથી તમે 2 ભાગ છૂટા પાડી દો, H+ અને HSO4-1. હવે અહીંયા એક નિયમ જ છે જે માર્કોનિકોના નિયમને અનુસરવાનું છે. તો HSO4-1 આ બંને કાર્બન જે આપણને દ્વિબંધ ધરાવતી રચનામાં જોવા મળે છે એમાં ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. તો અહીંયાથી તમે પાઈ બંધ તોડી દો એટલે હવે આ કાર્બન પ્લસ બનશે, આ કાર્બન માઇનસ બનશે. ઓકે, તો HSO4-1 એ આ CH પર હુમલો કરશે અને આ CH2- કોની સાથે જોડાશે? H+. વક્રતીર માઇનસથી પ્લસ તરફ જ આવવા જોઈએ. તો CH3 આટલી રચના બની ગઈ અને અહીંયા આવશે HSO4 ને જો તમારે આ પ્રમાણે ન લખવું હોય તો OSO2 OH તરીકે પણ લખી શકો. તો આપણી પાસે શૃંખલા કઈ છે? પ્રોપાઇલ છે. તો પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. ઓકે, તો અસંમિત આલ્કીનની H2SO4 સાથે યોગશીલ પ્રક્રિયા કરો તો માર્કોવ-નિકોના નિયમ પ્રમાણે આપણને યોગશીલ નિપજ પ્રાપ્ત થશે. ત્યાર પછીની રિએક્શન છે આલ્કીનની H2O સાથે યોગશીલ પ્રક્રિયા. હવે એકચ્યુઅલીમાં H2O ખૂબ જ નિર્બળ પ્રક્રિયક છે, એટલે જો આપણે એની રિએક્ટિવિટી પ્રતિક્રિયાત્મકતા વધારવી હોય તો આપણે એને થોડું એસિડિક બનાવવું પડશે. તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપાની હાજરીમાં જો આપણે આલ્કીનની H2O સાથે યોગશીલ પ્રક્રિયા કરીએ તો અહીંયા પણ આપણને નિપજ કયા નિયમ પ્રમાણે મળશે? માર્કોવ-નિકોના નિયમ પ્રમાણે પ્રાપ્ત થશે. ઓકે, અહીંયા પણ આપણે પહેલાં સંમિત આલ્કીન લઈએ. CH2 ડબલ બોન્ડ CH2 2 કાર્બનવાળો આલ્કીન, જેને આપણે શું કહીશું? ઇથિન, જેની આપણે રિએક્શન H2Oની સાથે કરવાની છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરી એઝ અ ઉદ્દીપક તરીકે. તો ત્યાં આપણે માધ્યમ કયું આપી દઈશું? H+. હવે આ H2Oમાંથી પણ 2 આયનો છૂટા પડે છે, H+ અને OH-. આપણે ઋણ જે વીજભારિત ઘટક હોય એને ધ્યાનમાં રાખવાનો. અહીંયાથી આપણે પાઈ બંધ તોડીશું કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થશે. આપણે ગમે એ કાર્બનને H+ આપી દઈએ. આપણે આ કાર્બનને H+ આપવો છે એટલે આ કાર્બનને માઇનસ બનાવો, આ કાર્બનને પ્લસ બનાવી દો. ઓકે, આ સીધો અહીંયા H+ની સાથે જોડાશે અને OH- એ CH2+ સાથે જોડાશે એટલે CH3CH2OH. તો આપણને અહીંયા નિપજ આલ્કોહોલ મળશે અને કઈ મળશે? ઇથેનોલ. હવે આપણે અસંમિત આલ્કીન લઈએ. CH3CCH3 ડબલ બોન્ડ CH2. હવે આ અસંમિત આલ્કીન છે કે બંને કાર્બન પાસે પરમાણુ સમૂહ કેવા છે? જુદા જુદા. જો અહીંયા 2 CH3 સમૂહ છે, અહીં 2 હાઇડ્રોજન સમૂહ છે. બંને કાર્બન પાસે સમૂહ સમાન હોય તો જ આપણે એને સંમિત આલ્કીન કહીએ. એક જ કાર્બન પર 2 સમાન સમૂહ હોય અને બીજા કાર્બન પર બીજા 2 સમાન સમૂહ હોય, બરાબર, પણ એનાથી જુદા હોય તો પણ આપણે એને કેવું આલ્કીન કહીશું? અસંમિત આલ્કીન. સો 1 2 3 કે દ્વિબંધવાળા કાર્બનને લઘુત્તમ ક્રમ આપી લાંબી શૃંખલા નક્કી કરીશું. તમે 1 2 3 આમ જાઓ તો પણ નંબરિંગ કરી શકાય. ઓકે, બીજા પર આપણે વિસ્થાપિત સમૂહ તરીકે કોણ છે? CH3. સો 2 મિથાઇલ પ્રોપિન. બોલો આપણી પાસે આલ્કીન નિપજ છે. અને બીજું નામ આપવું હોય તો આઇસોબ્યુટીન નામ આપી શકાય. 2 મિથાઇલ પ્રોપિનની આપણે H2Oની સાથે રિએક્શન કરીશું સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપાની હાજરીમાં. હવે અહીંયા માર્કોવ-નિકોના નિયમ પ્રમાણે નિપજ મળશે.
સો H2Oમાંથી 2 સ્પીસીઝ આપણને મળશે H+ અને OH-. તો અહીં જે OH- છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથેલિનિક કાર્બન સાથે જોડાશે. તો આ કાર્બન પાસે એક પણ હાઇડ્રોજન નથી, જ્યારે આ કાર્બન પાસે 2 હાઇડ્રોજન છે જે આના કરતાં વધારે છે. એટલે OH આની સાથે જોડાશે અને હાઇડ્રોજન આની સાથે જોડાશે. એટલે જ્યારે તમે આ પાઈ બંધ તોડશો તો આ કાર્બનને માઇનસ બનાવો, આ કાર્બનને પ્લસ બનાવવો પડશે. ઓકે, તો OH- સીધો અહીંયા આક્રમણ કરશે માઇનસથી પ્લસ, અને આ CH2- આ H+ની સાથે જોડાશે. એટલે ફાઇનલ નીપજ CH3COH CH3 અને અહીંયા પણ શું આવશે CH3. ઓકે, નંબરિંગ કરીએ તો OHની અગ્રિમતા વધારે છે, એટલે OH વાળા કાર્બનને લઘુત્તમ ક્રમ આપો તો બધી સાઈડથી એક સરખો જ ક્રમ મળશે, સેકન્ડરી. હવે આપણી પાસે આ જે વિસ્થાપિત શૃંખલા છે એનું નામ પહેલાં લખીશું. સો 2-મિથાઇલ. ઓકે, આનું કામ પૂરું થઈ ગયું. પછી 3 કાર્બન છે, સો પ્રોપેન 2-ઓલ. બોલો થશે 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. તો આપણને આ પ્રમાણે આલ્કિનની જો H2O સાથે પણ યોગશીલ પ્રક્રિયા કરો તો માર્કોવ-નિકોના નિયમ પ્રમાણે આલ્કોહોલ નિપજ મળે છે. કઈ નિપજ મળે છે? આલ્કોહોલ. સો અહીંયા આપણે આલ્કિનની બીજી 2 યોગશીલ પ્રક્રિયા પૂર્ણ કરી. હવે આપણે આગળ તે આલ્કિનની યોગશીલ પ્રક્રિયા જોઈશું, બરાબર, જેને આપણે એનું ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. તો આલ્કિનની ઓક્સિડેશન પ્રક્રિયા કેવી રીતે થાય છે એને આપણે ફોકસ કરીએ. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે આપણી પાસે નેક્સ્ટ પ્રોસેસ છે આલ્કિનનું ઓક્સિડેશન. આલ્કિનનું ઓક્સિડેશન આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ વડે કરીશું. એટલે અહીં આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ લઈશું KMnO4, જેને આપણે કહીએ છીએ પોટેશિયમ પરમેંગેનેટ. તો આલ્કિનના ઓક્સિડેશન માટે 2 પરિસ્થિતિની અંદર આપણે પોટેશિયમ પરમેંગેનેટ સાથે ઓક્સિડેશન કરી શકીએ. જેમાં પહેલી પરિસ્થિતિ આલ્કિન સંયોજનોની ઠંડા અને મંદ KMnO4 વડે જો ઓક્સિડેશન કરાવવામાં આવે તો આપણને અંતિમ નિપજ મળે છે વિસિનલ ગ્લાયકોલ. વિસિનલ ગ્લાયકોલ એટલે એવો પદાર્થ કે જેની અંદર 2 હાઇડ્રોક્સિલ સમૂહ હાજર. એટલે આ એક પ્રકારનો શું છે? ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે. કેવો આલ્કોહોલ છે? ડાયહાઇડ્રિક આલ્કોહોલ, કે જેની અંદર 2 હાઇડ્રોક્સિલ સમૂહ તમને અંદર જોડાયેલા દેખાશે. વિસિનલ ગ્લાયકોલ, આના માટે આપણે આગળ શબ્દ વાપરી ગયા છે વિસિનલ ડાયહેલાઇડ, યાદ છે? જેમાં 2 સમાન હેલોજન પરમાણુ પાસેના કાર્બન પર હોય. તો અહીંયા આપણી પાસે 2 સમાન હાઇડ્રોક્સિલ સમૂહ એ પાસેના કાર્બન ઉપર જોડાયેલી હોય એવી આપણને અંતિમ નિપજ મળે છે. આ જે ખરેખર કસોટી છે જેને કારણે KMnO4નો રંગ જાંબલીમાંથી રંગવિહીન બને છે. જ્યારે કોઈ પર્ટિક્યુલર પદાર્થ વપરાતો હોય ને એનો પોતાનો જ જો રંગ દૂર થાય તો તેવી કસોટીને આપણે અસંતૃપ્તતાની પરખ કસોટી કહીએ છીએ. આવું આપણે બ્રોમિનની સાથે જે યોગશીલ પ્રક્રિયા જોઈ એમાં પણ આ વસ્તુ જ આપણે ઇન્ડિકેટ કરી હતી, યાદ છે? જેમાં આપણે CCl4 નામનો દ્રાવક ઉપયોગ કરતા હતા. અહીંયા પણ KMnO4નો રંગ હોય છે જાંબલી. અને જ્યારે તમે આલ્કિનની અંદર ઉમેરો છો અને વિસિનલ ગ્લાયકોલ પ્રોડક્ટ જો મળતી હશે આ કન્ડિશનમાં, તો તેને કારણે એનો જાંબલીમાંથી રંગ કેવો બની જશે? રંગવિહીન, જે દ્વિબંધની પરખ કસોટી તરીકે આપણને જોવા મળે છે. ઓકે, અહીંયા આપણે પહેલો સંમિત આલ્કિન લઈએ, CH2 ડબલ બોન્ડ CH2, જેને આપણે શું કહીએ છીએ? ઇથિન. હવે આપણે ઠંડા અને મંદ KMnO4ની સાથે, એટલે કે એના જલીય દ્રાવણ સાથે ઓક્સિડેશન કરવાનું છે, બરાબર? મંદ KMnO4, ટેમ્પરેચર આપણે લઈ લઈએ 273 કેલ્વિન. ઓકે,
હવે ઠંડા અને મંદ KMnO4નું જે જલીય દ્રાવણ છે ત્યાં તમને અંદર નામ આપ્યું હશે બેયર પ્રક્રિયક. અમને પેમ્પલેટમાં નામ આપ્યું છે બેયર પ્રક્રિયક. ઓકે, અહીંયાથી તમે પાઈ બંધ તોડી દો. આ બંને કાર્બનને તમે OH સમૂહ આપી દો. બોલો, બંને કાર્બનને તમે OH સમૂહ આપી દીધો પાઈ બંધ તોડીને. તો આને આપણે કહીએ છીએ ઇથિલિન ગ્લાયકોલ. અને જો IUPAC નામ આપવું હોય તો આપણે એને કહીએ છીએ ઇથેન 1,2-ડાયોલ. શું નામ આપીએ છીએ? ઇથેન 1,2-ડાયોલ. ઓકે, સો આલ્કિન સંયોજનની ઠંડા અને મંદ પોટેશિયમ પરમેંગેનેટના જલીય દ્રાવણ સાથે જો ઓક્સિડેશન પ્રક્રિયા કરાવશો તો આપણને અંતિમ નિપજ મળશે વિસિનલ ગ્લાયકોલ. હવે આપણે અસંમિત આલ્કિન લઈએ. CH3CH ડબલ બોન્ડ CH2. અહીંયા આપણી પાસે 3 કાર્બનવાળો અસંમિત આલ્કિન છે જેનું નામ શું છે? પ્રોપિન. સેમ આ જ કન્ડિશન લઈએ. H2O + O. ઓકે, મંદ KMnO4 273 કેલ્વિન ટેમ્પરેચર લઈએ. આ જે દ્વિબંધવાળા 2 કાર્બન છે એને આપી દો OH પાઈ બંધ તોડીને, એટલે CH3CH2. બરાબર, આ બંનેને આપણે OH આપી દઈએ તો અહીંયાથી નંબરિંગ કરો તો નામ આવશે પ્રોપેન 1,2-ડાયોલ, જેને કહેવાશે પ્રોપિલિન ગ્લાયકોલ. શું કહેવાશે? પ્રોપિલિન ગ્લાયકોલ. સો આપણી પાસે આ KMnO4ને એઝ અ ઓક્સિડેશન કરતા તરીકે વાપરવા માટે જે પહેલી છે, બરાબર, એ પદ્ધતિ જેને આપણે અસંતૃપ્તતાની પરખ કસોટી કહી શકીએ. ચલો, ત્યાર પછી સેકન્ડ જે આપણે KMnO4નો ઉપયોગ કરવાનો છે, જેની અંદર આલ્કિન સંયોજનોને જો એસિડિક KMnO4 અથવા એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ જેવા ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં જો આપણે એનું ઓક્સિડેશન કરીએ, બરાબર, તો મળતી નિપજ એ આપણને યોગ્ય પ્રકારની મળે છે. હવે અહીંયા યોગ્ય પ્રકારની નિપજ કેમ કહી? જેનું રીઝન છે કે આ જે છે તે આલ્કિનની પ્રકૃતિ અને પ્રક્રિયાની પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ કરે છે. હવે આલ્કિનની પ્રકૃતિ આપણે જોવાની કે સંમિત આલ્કિન છે કે અસંમિત આલ્કિન છે, અને આપણને એ પ્રમાણે તમને યોગશીલ નિપજ પ્રાપ્ત થઈ ગયેલી જોવા મળશે. બરાબર, હવે આપણે સૌથી પહેલાં અસંમિત આલ્કિન લઈએ. આપણી પાસે અસંમિત આલ્કિન છે 1, 2, 3. જેને આપણે કહીશું 2-મિથાઇલ પ્રોપેન. ઓકે, અહીંયા આપણી પાસે એસિડિક પોટેશિયમ પરમેંગેનેટ છે, જે આપણે એનું શું કરવાનું છે? ઓક્સિડેશન. ઓકે, તમારે આ CH2ને સીધો દૂર કરી દો અને એની જગ્યાએ સીધો ઓક્સિજન જોડી દો. CH3COCH3, જેને આપણે શું કહીએ છીએ? પ્રોપેનોલ. અને આડ પેદાશ તરીકે CO2 અને H2O દૂર થશે. બરોબર, પણ જો આપણે સંમિત આલ્કિન લઈએ, શું લઈશું? સંમિત આલ્કિન. આ સંમિત આલ્કિનને શું કહીએ છીએ? બ્યુટ-2-ઇન. જેની આપણે આ પરિસ્થિતિની અંદર જો ઓક્સિડેશન કરીએ, બરાબર, તો અહીંયાથી સીધો દ્વિબંધ તૂટી જશે અને આપણને 2 મોલ કાર્બોક્સિલિક એસિડ મળશે, જેને આપણે શું કહીએ છીએ? ઇથેનોઇક એસિડ. એટલે કન્ડિશન એ છે કે આપણી પાસે જે આલ્કિન છે, જો એ અસંમિત આલ્કિન હોય તો એમાંથી આપણને કાર્બોનિલ સંયોજન મળે છે અને એમાં કોણ મળશે? કીટોન.
અને સંમિત આલ્કીન લઈએ તો એમાં પણ કાર્બોનિલ સંયોજન જ મળે છે, પણ એમાં શું મળશે? કાર્બોક્સિલિક એસિડ. ઓકે, સો આલ્કીન સંયોજનનું ઓક્સિડેશન કરવા માટે આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થનો ઉપયોગ કરીએ છીએ, જે છે પોટેશિયમ પરમેંગેનેટ. અને પોટેશિયમ પરમેંગેનેટનું આલ્કીનની સાથે જે તમે ઓક્સિડેશન કરો એ આપણે 2 કન્ડિશનની અંદર ઉપયોગ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થિયરી પણ તમારે 2 વખત લખવાની છે. આપણે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આપણે આલ્કીન સંયોજનની જે માહિતી છે તે પૂર્ણ કરીશું અને આલ્કાઇન સંયોજન વિશેની બેઝિક માહિતી પ્રાપ્ત કરીશું. જય હિન્દ, જય ભારત.